તો ગાઈઝ મેં ના પાડી ને તો આજ આ ખાનું સાફ કરવા માટે બેહી ગયા છે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્ડ તનુ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં. આપ સૌને મારા સવારના જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજીને, હર હર મહાદેવ. આશા રાખું છું કે આપ સૌ મજામાં છો, હું પણ મજામાં છું. તો સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે, આપણે એક નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. તો વિડીયોમાં બને રહો આગળ. તો ગાઈઝ સૌ પહેલાં આપણે રસોઈ બનાવી દીધી છે, છોકરાઓને મૂકી દીધા છે સ્કૂલે, એટલે રસોઈનું કામકાજ પતી ગયું છે અને થોડું ઘરની સાફ સફાઈનું કામ ચાલુ કર્યું છે, તો એ બાકી છે તો એ કરી દઈએ. તો ગાઈઝ મેં ના પાડીને તો આજ આ ખાનું સાફ કરવા માટે બેહી ગયા છે અને મારી આ કામ કરવાની કોઈ ઈચ્છા નથી, કેમ કે અંદરનું કામ પતાય નહીં. એટલે તમે કાઢીને મેળ દીધું એટલે એમ કે આ કરશે જ હવે. હા, એટલે બધું જો કાઢીને મૂકી દીધું અત્યારે. આ બધા બૈણા ડબ્બા ડુબલી જોવું પડશે અંદર શું હે શું નહીં, કેમ કે હમણાં તો પ્રોગ્રામ હતા એટલે ખબર જ નહીં કઈ વસ્તુ ક્યાં પડી. જો અડધરે નથી ખબર, જો ના ના એક્સપાયર થઈ જાય અમુક વસ્તુ, તો બધી લાઈ અને મોલમાંથી ફેંકી દેવી પડે છે. આ હળદરની એ નહીં ખબર, આમ કરજો કેટલી પડી. જો આ પડી, બોલો હળદર પડી હે તો મેં વેચાતી મંગાવી લેલી જોડે, એટલે આવું હોય ઘરમાં પડી હોય પણ કોઈ વસ્તુ ખબર ના પડે. એટલે હવે તમે જ કરશો ને તો હું બહાર કપડાં નહીં ધોઈ દઉં, ચાલશે? હા, નકર વળીને મને નહીં જડે પાછું. તો ચલો હેડો, હવે તમે અહીંયાથી નીકળો, એ જગ્યા હું સંભાળું. આવી જાઓ બાજુ જીરા. તો ગાઈસ જુઓ આ ખાનું આપણે સાફ કરી દીધું છે, લલિતે ખાસી મદદ કરાવી, મેં ડબ્બા ડુબલી લૂસીને આલ્યા અને એમણે ગોઠવી દીધા છે. બરોબર, હવે હા તો ચલો હવે એ ખાલી કરો ફટાફટો. કેટલા વાગવા આવ્યા છે? 12 વાગવા. અલા એ ના કરાય, રહોડાનું હે, પોતું નહીં. લાવ, તમને તો કોઈ કામ ના હાલે. જો ગાઈ જાવ અંદર ડબલા ભેગા કરે પ્લાસ્ટિક ડબ્બા તો ગાઈસ દેખો બધું સાફ થઈ ગયું છે. તેને ડ્રોવર અને તમે બનાવે રોટલી, લાગી ભૂખ. કેમ થાળી પર બનાવે? તો બસ એ ધોવામાં હે થેપલા બનાવ્યા કે એટલે ચોટી બધું હવે એને પલાળી મેળવી એટલે જેવી થાય ખાઈ લેજો, રોટલી થાળી પર થાય. અમે ખાઈ જ લઈએ ને અમે તો. હા, હવે જિંદગી ખાતા જાય. હવે સરસ બનાવે છે રીંગણ બટાકાનું શાક, રોટલી, છાશ. બીજું કઈ જોઈએ સાહેબ? ના, બીજું કોઈ નહીં. ફટાફટ રોટલી બનાવો ને આવી જાઓ જમવા. આવી જાઓ મિત્રો, તમે પણ જમવા. ઘરનું કામ કરવું પડે. જુઓ હજી પડ્યું આવું. છાશ બનાવી મેં બનાવી છાશ. હે આ કામ કરતા કરતા ભૂખ લાગી, રોટલી બનાવી. હવે તો ખાવાનો ટાઈમ થયો તો ના બનાવવી પડે. વાત કરે ઓસરી ધોવી પડશે જલ્દી. ફટાફટ જમવાનું જ તૈયાર કર. આપણે ધોઈ નાખો, આખું ઘર ધોઈ નાખું, ઉપરથી બહારથી બધેથી. તો ગાઈઝ મને કહે કે પહેલાં જમવાનું બનાવી દે, આપણે જમીન પછી કામ કરીએ. જો હવે હોઈ ગયા ફોન લઈને. હા લ્યો મારું બેટું એક કબાટમાં ખાલી ડબલું ગોઠવ્યા એમાં તો તમને થાક લાગી ગયો. તો એ હવારાના અમે કરો હો કોમ એટલે અમને થાક નહીં લાગતો. આ બધું પડ્યું કોણ કરશે? જો હજુ તો આટલા વાસણ કરવાના હે. હેડો તો આટલું ખાલી રવડું તો સાફ કરી આલો ઉપર. જોર આવ્યું? જો ગાઈઝ એમને તો જોર આવ્યું ને, મારે તો હવે કરવું જ પડશે કામ. અંશુ તમારા હોઈ ગયા છે. ગાઈઝ કિચન આપણે સાફ કરી દીધું છે, સરસ મજાનું પોતું મારી દીધું છે, બધું ક્લીન થઈ ગયું છે. અને આપણે આ તેલમાં કચરો થયો હતો અને જો એને આરા લોટ નાખી અને થોડી વાર ગરમ કર્યું એટલે જો ચોખ્ખું થઈ ગયું ને તેલ, આપણે બરણીમાં કાઢ્યું એટલે તમને બતાવું. એકદમ ક્લીન થઈ ગયું. બધો કચરો રહ્યો ને આમાં ચોંટી જાય. તો કોઈ વાર તમારા ઘેર થયું હોય તો એ આવી રીતના કરજો. તેલમાં વધારે કાળાશ થઈ ગયું હોય, ગમે તે થયું હોય, જો આવું ચોખ્ખું થઈ જશે તેલ. જો તેલ આપણું ચોખ્ખું થઈ ગયું છે અને આપણે જે આરા લોટ નાખ્યો તો એને બધું આજે આપણે મકાઈને પૌવાને તળી દઉં. બધો કચરો આમાં ચોંટી ગયો છે બધો, એ કાળાશ થયું અંદર.
બધું જ અંદર આવી ગયું છે અને જો આ ચોખ્ખું થઈ ગયું છે કે એકદમ બે બહેણી આપણે ભરી દીધી તેલને. તો ગાઈઝ લલિત તો હોઈ ગયા ને મેં આટલા કપડાં ધોયા, આટલા વાસણ ધોયા, પગલું છણિયા દેખાય એ ધોયા, બધું ખાસું લગભગ 2 કલાક થયા આટલું બધું કામ કરતા મને. તો ગાઈઝ વાસણ કપડાં તો પતાયા પણ હજી મારે કચરા પોતું કરવાનું બાકી છે. તો પહેલાં કચરા પોતું કરી દઈશું અને પછી કપડાં સૂકવવા છે. હજી મારા કામનો પારાય નથી. મારા અંશુભાઈ ઉઠી ટ્યુશન પણ જતા રહે એટલે રીતે બધું કાઢીને ગમેલું પણ અંતે કરવું તો મારે જ પડ્યું. ખાલી અને એનું સિન્ડપ લાગ્યું તો મને ખબર હતી કે કંઈ કરાવે નહીં, ખાસ એટલે હોઈ જશે. પાછા કે હું તને કરાવતા કંઈ કરાય નહીં, હોઈ ગયા પાછા. એ તો અહીંયાથી જડશે. આ ખોળવો તો ખરી કે કે આવડતું નહીં એ હળી. હા સાનમાનું વાંચવા બેસ તું, પરીક્ષા આવે તારી. હવે માર પડશે પછી તને. તમારે પતી ગયું? હે તમારે પતી ગયું? બસ હવે વધારે ના બોલવાના કે પછી માર પડશે. તમારા શું ઉતારી આલું? કાલ શેનો ટેસ્ટ હે? તો ગુજરાતી લઈને બેઠા હો, સંસ્કૃતનો હે? હા તો શું હે? હિન્દી? આટલા દાડા શું કર્યું તાણે? તમારે પતી ગયું હોમવર્ક? હા બધું સ્કૂલનું ટ્યુશનનું? સ્કૂલમાંથી શું આપ્યું તું? તો અહીંયા છોકરાઓ હોમવર્ક કરે છે અને હું મારા હોમવર્કમાં લાગેલી છું. હું કપડાં વાળ્યા છે અને છોકરાઓ લેસન કરવા બેઠા છે. અને આજે મારું માથું દુખે છે ને 2 જણા લડાઈ કરે છે દફતર માટે. અંશુ અમારો જીતીને આવ્યા હતા પેલા એમાં મેચ રમવા ગયો તો એ સ્કૂલ બેગ એને જોવે ટ્યુશનમાં લઈ જવા માટે. આજથી ટ્યુશન ચાલુ કર્યું છે કેમ કે ઘેર તો ભણતો છે નહીં રોજ, એટલે એને આજથી ટ્યુશન ચાલુ કર્યું છે. ટ્યુશન ચાલુ કર્યું એટલે મારું આજ એટલું માથું દુખે છે ને હાંજથી 1 કલાકથી મથે હે. પેલાને હેરાન કરે ને આને હેરાન કરે. બસ ચાલુ કર્યું એના જો હવે સાયલેન્ટ થઈ ગયા ને જો હન થઈ જાય પાછો હે ને. તારું શરીર એટલે જ નહીં વધતું બેટા તું. હા તું આવું કરે ને એટલે જ બસ ઉતારી આલે પપ્પા આવે એટલે ડાયા. તો ગઈ જાત તો માથું દુખે છે એટલે રસોઈ બનાવવાની કંઈ ઈચ્છા નથી. બનાવી દીધું. છોકરાઓને અમે મંચુરિયન તો કાલ ખાતા હતા નહીં, ઢોસા અને ઇડલી ને એવું ખાવું હતું તો કંઈ આપણી પાસે હાજર મટીરિયલ નહોતું તો બહારથી જ મંગાવી દીધું છે. તો લલિત લઈને આવે છે ઢોસા અને ઇડલી. તમે તો ના પાડતા હતા ને? ખાવું પડશે તો મંગાવી દીધું છે બહારથી આજ તો. કેમ કે આજ તો સવારે આખું બધું કબાટનું બધું સાફ કરી થાક લાગ્યો છે. બહુ લેટ કામ પતી હતું. હવે એ લાવે તો જમી લઈએ. બહુ લેટ થઈ ગયું. ક્યારની ફોન કરું છું શિખર ક્યારે આવે. તને શું થાય હે? ક્યારની ફોન કરતી હતી? શું કરતા હતા આટલી વાર? શું ગરદી હતી? આટલી વાર લાગે ફોન ઉપાડીને જવાબ તો હલાય કે ના હલાય? ઉપાડે તો હતો યાર. છોડ ખાઈ જાય હમણાં બધું. ગયા અહીંયા તો લેસન પડતું મેલી હે હાથ ધોઈ ગયા. ખાવામાં કઈ ના કેવું પડે. કોમ કરવું હોય ને તો 10 વાર કેવું પડે. આલી ઓલા આલી ના અંશે તે આલી ને પછી બીજા એમ. પહેલે પેટ પૂજા फिर बाकी सब दूजा. શું લાવે તું? તો ડીશ તો લાવી દી અંશુ. હે બહુ ભૂખ લાગી? અલા તો હળું ના લવાયેલા ડીશ લાય. થાળી હશે વાહણમાં એમાં ને તપેલીમાં કઢાય. તું શું લાય? ઢોસા અને ઇડલી એ લાયા? ઢોસા ઇડલી અને આપણે બધું ઘણું થઈ આ ગયું. ઢોસા છે. હવ 4 ઢોસા ને 2 ડીશ ઇડલી. પેલો ના પાડતો તો પછી કે તને કોઈ નહીં મળે. પછી વળી માન્યા કે ખાવું હે. તો ગાઈસ લાયા છો ઢોસા અને ઇડલી. મારે તો આ બધું ઓછું ભાવે આપણને તો.
ફરમાઈશ કોની હતી યારી? તમે ના પાડતા હતા ને બાબુ? તમારે તો શું ખાવું હતું? દર્શનની થાળી. એ થાળી ખાવી હતી, ખાવું હતું. દર્શનની 10-12 થાળીઓ લાવી દઉં ખાલી ખાવી હોય તો. ગુલાબ જાંબુ એમ તારે એમ કહી દેવાનું પપ્પા ગુલાબ જાંબુ ખાવાય તો ગુલાબ જાંબુ લાવી દઈએ. તો મિત્રો લાયા છે ઢોસા, ઇડલી અને આજે તનુ બહુ થાકી ગયા હતા એટલે માથું દુખવા આવ્યો ને, બોલ બોલ કરે એવું લોહી પીવે ને આ બે જણા. શું તો આવી જાઓ મિત્રો. તમારું કોઈ કહેવાનું થાય મેડમ? સારું, આવી સેવા કરતા રહો, સેવાનો લાભ આપતા રહો. શું કહેવાનું છે હે? તો તમે આજ કામ ચોરી કરી એટલે તમે લાઈન ખવડાવ્યો મને. એવું એમ? હા, નકર તમે હે ને કોઈ લાઈન ના ખવડાવ, ખબર હતી કે આજ બોલશે, નકર કાટો ખીચડી બની જાય. બીજું કોઈ નક્કી તો થઈ ગયું ખીચડી ને ચટણી. એ આશા આખો પ્રોગ્રામ કને ચેન્જ કર્યો? મમ્મી નહીં કરે, તમે કર્યો. તમે કર્યો. બહાર ખાવ. બાકી અમાર તો ગણતરી હતી ખીચડી, ચટણી ને ભાખરીની. તો આવજો મિત્રો, સરસ મજાના ઢોસા છે, ઇડલી છે અને સાથે સંભાર પણ છે, કોકોનટ ચટણી છે ખાવા માટે. તો ગાઈસ જમવાનું તો બહારથી લાવ્યા હતા પણ વાસણ કરવાના બાકી છે. અને આ વાસણ આપણે બપોરે ધોયા હતા, આટલા બધા વાસણ અમુક ડબ્બાની છે, બધું અહીંયા કબાટમાં જવા દેવાનું છે. અને બીજા બધા વાસણ છે ઘોડામાં ગોઠવવાના છે. તો એ કામ બાકી છે, તો એ કામ કરી દઈએ. આ બધું છોકરાઓ એમનું લેસન ને હોમવર્ક ને ટેસ્ટની તૈયારી કરે છે, તો આપણે આ બધું કામ કરી દઈએ. હજુ આ એવું ને એવું પડ્યું છે, આ વાસણ કરવાના છે, તો ફટાફટ વાસણ કરી દઉં. તો ગાઈસ થઈ ગયો છે સુવાનો ટાઈમ, ઊંઘ આવે છે અને માથું સખત દુખે છે. તો બસ આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો, સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે. તો બાય, ગુડ નાઇટ.